ડિગ્રી આપણી પાસે ન આવે, એડવોકેટની, વકીલની, ડોક્ટરની, એન્જિનિયરની, કોઈ પણ આપણા હાથમાં જ્યાં સુધી ડિગ્રી ન આવે ને સરકારની, ત્યાં સુધી આપણે ડોક્ટર કે એન્જિનિયર ન કહેવાય. પણ નહીં, હા એક વસ્તુ છે કે હું કોશિશ કરી રહ્યો છું તો વાત અલગ છે. તો સાધુના લક્ષણ જાણવા જોઈએ કે સાધુના શું લક્ષણ છે. ભગવાન કપિલ માતા દેહૂતીને સિદ્ધપુરમાં બિંદુ સરોવરમાં સરસ્વતી નદીના કિનારે આ શુદ્ધ જ્ઞાન ભક્તિનો ઉપદેશ આપી રહ્યા છે. અને માતા દેહૂતી સ્વયં ભગવાન કપિલને ઉપદેશ આપે છે. ભક્તો અહીંયા તો ઘણા બધા ભક્તો છે, પણ એ બિંદુ સરોવરના તટ ઉપર એ કુંડમાં કિનારા પર જે આશ્રમ, જે કુટિયા હતી ને, ત્યાં વક્તા એક જ હતો. એ વક્તા એક જ હતા જેમનું નામ હતું ભગવાન કપિલ, અને શ્રોતા પણ એક જ હતા. એ કોણ હતા? મા દેહૂતી. એમની માતા નીચે બેઠા છે અને દીકરો એટલે કે ભગવાન સ્વયં ભગવાન કપિલ ઉપદેશ આપી રહ્યા છે. અને માતા ગુરુની પાસે પૂછી રહ્યા છે કે સાધુ કોને કહેવાય, સાધુના લક્ષણ શું છે. હવે સાંભળો કે સાધુના લક્ષણ શું છે. સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં અને સંપૂર્ણ સૃષ્ટિમાં લોકો ભલે ગમે તેવું જીવન જીવતા હોય, પણ મારે એ સતયુગમાં જે ઉપદેશ જે આપેલા છે ને, એ ઉપદેશને પોતાના જીવનમાં આચરણ કરવા છે અને જીવનમાં ઉતારવા છે. હે માં દેહૂતી, તમે પૂછો છો ને કે સાધુના શું લક્ષણ હોય, એના જીવનમાં કેવા ગુણ હોય, તો ગુણોને આજે જાણી લ્યો અને ઉતારવાનો પ્રયાસ કરો. કે લોકો મને ભક્ત કહે છે, સાધુ કહે છે, સંત કહે છે, મહાત્મા કહે છે, તો શું એ ગુણ મારામાં છે? અને નથી તો હું કપટ કરી રહ્યો છું. કોની સાથે? એ ગુણ જો મારી પાસે નથી ને, તો હું ભગવાનની સાથે અને ગુરુ મહારાજની સાથે કપટ કરી રહ્યો છું, અને એ મને ભોગવવું પડશે. એટલા માટે ભગવાન કપિલ કહે છે કે સાધુઓના લક્ષણ શું છે. આપણું સાચું ઘરેણું છે ને આ છે. લોકો કે તમારી પાસે ઘરેણા છે? કે હા. કેટલા છે? કે 20 તોલા, કે 50 તોલા. પણ એ બાહરિક સુંદરતા છે, અને એ સુંદરતા કાંઈ કામની નથી. એ તો મળદાને તમે છે ને ગમે જેટલા દાગીના પહેરાવો તો શું કાંઈ કામના છે? કોઈ ડેડ બોડી હોય અને ઝુમ્મર ને ઘરેણા ને હાર ને નેકલેસ ને બધું પહેરાવો તો કાંઈ શોભાયમાન થવાના છે? નહીં. પણ એક ભક્તનું ઘરેણું કયું છે? તો ભગવાન કપિલ કહે છે એક ભક્તનું ઘરેણું શું કહેવાય? તિતિક્ષવ. સૌથી પહેલી વસ્તુ કે છે તિતિક્ષવ. બીજી વસ્તુ કે છે, બીજો ગુણ છે એનામાં કારુણિકા. એ સમસ્ત જીવોને પ્રેમ કરશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. જુઓ, આ બીજો ગુણ કયો કે છે? કારુણિકા. કારુણિકાનો અર્થ છે કે જે ભક્ત હોય ને, એ સમસ્ત જીવોને પ્રેમ કરે, સમસ્ત જીવોની ઉપર કરુણા કરે. એનાથી ઉપરના હોય ને એ ભક્ત, જે વ્યક્તિ, જુઓ, કદાચ આપણે ભક્તિ કરતા હોય ને તો આપણાથી જે ઉપરના છે ને એમને પ્રણામ કરવા જોઈએ, પગે પડવું જોઈએ, એમની પાસેથી કંઈક સાંભળવું જોઈએ. આ ભક્તોનો પહેલો ગુણ છે. અને પોતાની બરાબરી, પોતાની સમકક્ષ ના હોય ને કે ના આ મારી જેવા છે, તો એની સાથે મિત્રતાનો વ્યવહાર, પ્રેમનો વ્યવહાર રાખવો જોઈએ. અને આપણાથી નીચે એટલે કે આ નવા મંદિરે આવ્યા છે તો ચાલો એમની ઉપર પણ થોડી કરુણા કરીએ.
તો તિતિક્ષવ કારુણિકા સુહ્યદ સર્વદેહી નામ. ભગવાન કપિલ માં દેહૂતીને કહે છે કે ત્રીજો ગુણ છે એ ભક્તની અંદર, સાધુની અંદર, કે સમસ્ત જીવોનો એ સુહ્યદ હશે. બધા લોકો એને પ્રેમ કરશે. અને આપણા વર્તનથી જો બધા લોકો આપણાથી કહેવાય ને કે મન મોડું રાખે, કે આપણને જોઈને ખુશ ન થતા હોય આપણા વ્યવહાર, વાણી, વર્તનથી, સ્વભાવથી, તો આપણામાં કંઈક ખામી છે અને શોધવી જોઈએ. એટલા માટે ભક્તોની સાથે જ્યારે આપણે મુલાકાત કરીએ છીએ ને, કોઈ માતાજીને મળે અથવા કોઈ પ્રભુજીને મળે, તો એને કહેવું જોઈએ કે હે પ્રભુ, તમે મારું ભાગવત રૂપી દર્પણ બનો. તમે કોણ છો? મારું ભાગવત રૂપી દર્પણ છો. અને મારામાં જો કોઈ દુર્ગુણ હોય ને તો તમે મને કહો, જેથી કરીને હું એ અવગુણોને બહાર કાઢું અને ગુણોને સુધારું. તો આપણામાં બહુ બધા અવગુણ છે. કદાચ આપણે ભક્તોની આગળ ન બોલી શકતા હોય, પણ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં મંગળા આરતીમાં જ્યારે આપણે આવીએ ને, તો એ દીપદાન આવે છે. ખબર છે? એક થાળની અંદર શું આવે છે? દીપદાન. જો એ થાળની અંદર જ્યારે દીપદાન આવે ને, ભગવાનની જ્યારે આરતી થઈ જાય અને જ્યારે શીલ પ્રભુપાદજીને એ આરતી અર્પણ કરવામાં આવે ને, આપણી પાસે જ્યારે આવે ને, તો આપણે ભગવાનને કંઈક દેવાનું છે. 10 રૂપિયા, 20 રૂપિયા, 50 એ નથી દેવાના. એ હોય તો તમે આપો, એની વાત ના નથી કહેતો, પણ સાથે સાથે જે આપણા જે અવગુણો છે ને, કે હે પ્રભુ, હે કૃષ્ણ, હે જગન્નાથ, હે મુરલીધર, મારામાં આ અવગુણ છે, એને તમે લઈ લો અને આ મંગળા આરતીમાં હું આવ્યો છું ને, તો મારી પર થોડી કૃપા કરો, મને આશીર્વાદ આપો કે હું તમારા જે શુદ્ધ ભક્તો છે એના જેવો કંઈક નિમ્ન ભક્ત તો બનું. કારણ કે મારામાં કોઈ લાયકાત નથી. રોજ મંગળા આરતીમાં આવતા હોય ને, તો રોજ ભગવાનને આ જ પ્રાર્થના કરવાની કે ભગવાન, આ મારા અવગુણોને લઈ લો. પ્રભુ, મારા અવગુણોને લઈ લો તમે, અને મને ગુણોની ખાણ મને આપો. સુહ્યદ સર્વદેહી નામ. અને આપણું કાર્ય તમે જુઓ કે લોકોને આ જગતની અંદર તો ઘણા લોકોને તમે જુઓ છો કે આ વ્યક્તિનો સ્વભાવ, તો કે આપણું આખું ગામ જાણે છે, પણ નથી કહેતા કે આપણો સ્વભાવ કેવો છે. તો ગામમાં બધા લોકો જાણતા હોય કે આ વ્યક્તિ કેવો છે, માર્કેટમાં જાણતા હોય, મંદિરે જાણતા હોય, પણ જ્યારે ભક્તિ કરીએ ને, તો ભક્તિ કરે ને તો એના બધા મિત્ર હોય, એનો કોઈ દુશ્મન ન હોય. આપણા ષડ ગોસ્વામી અષ્ટકમ ની અંદર આવે છે, 6 ગોસ્વામીઓનું, ધીરા ધીર જન પ્રિય પ્રિય કરો, નિર્મત્સરો પૂજિતો, કૃષ્ણ કીર્તન ગાન નર્તન પરો, પ્રેમામૃતાંબો નિધિ. એની અંદર લખ્યું છે કે આપણા જે 6 ગોસ્વામીઓ હતા ને, એમને ભક્તોની સાથે વ્યવહાર સારો હતો, અને સંસારની અંદર જે અધીર છે, જે ધીર છે, એ લોકો એમને પ્રેમથી બોલાવતા, નમતા, પગે પડતા, અને સંસારના કર્મી એટલે કે અધીર લોકો પણ એમની પૂજા કરતા, એમને પ્રણામ કરતા. ક્યાંય એમનું બધે લોકો એમને બોલાવતા આખી સૃષ્ટિમાં. અને અહીંયા તો મારે આની હારે નથી જામતું, મારે આની હારે નથી જામતું, તો તું, હું તો દૂધ જેવો, હું તો દૂધ જેવી. થોડા અંદર આપણે ઘરના જે પ્રભુજી હોય ને, એને કહેવાનું કે તમે એસોર્ટ કરો છો તો એક આ ગ્લાસ મને આપજો, દૂરબીન, કે મારા હૃદયમાં પણ અવગુણ છે પણ મને દેખાતા નથી, પણ દૂરબીન મારીને જોવું તો ખરા આ ગ્લાસ એ કેટલા મારામાં અવગુણો ભરેલા છે. અને અવગુણ શેનાથી જશે? ડેટોલ. આપણા હૃદયના અવગુણ શેનાથી જશે? ડેટોલ થી જશે, હાર્પેક,
શેનાથી જશે? ભક્તોની સંગતિમાં નિત્ય નિરંતર ભગવાનની કથા સાંભળવાથી આપણામાં ગુણો આવશે. જેટલું તમે ભાગવત, ગીતા, શાસ્ત્ર, ચૈતન્ય ચૈતામૃત અને જેટલા પણ શ્રીલ પ્રભુપાદજી જે ગ્રંથો આપણને આપ્યા છે, વૈદિક શાસ્ત્ર, એ બધાને શુદ્ધ સંતોના મુખેથી સાંભળવા એ જ સર્વશ્રેષ્ઠ છે. એટલા માટે નવધા ભક્તિમાં સૌથી પહેલી ભક્તિ કઈ છે? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ સાખ્યમ દાસ્યમ આત્મનિવેદનમ. પ્રહલાદ મહારાજ કહે છે કે સૌથી પહેલામાં પહેલી જો ભક્તિ હોય ને તો એક નવા વ્યક્તિએ કે નવા ભક્તે શ્રવણ કરવું પડશે ભગવાનના ગુણોનું. એટલા માટે નમ્ર નિવેદન કે બહુ ભક્તિ કરો, બહુ કીર્તન કરો, પણ સાથે સાથે અઠવાડિયામાં 2 વાર ભગવાનની કથા સાંભળો. આ તો રોજ સાંભળ્યું, અને આ તો પ્રભુજી તો રોજ આવતા રહે, રોજ સત્સંગ કરે છે. તો આપણો સ્વભાવ, આપણી છે ને, આપણી માનસિક સ્થિતિ આવી થઈ ગઈ છે. પણ આજે આ ગુણ લઈને જજો કે કોઈ પણ નાનો ભક્ત હોય કે મોટો ભક્ત હોય કે ચાહે સંત હોય, ઈ જે બોલે છે ને ઈ આચાર્યનું બોલે છે, કોઈ ઘરનું બોલતા નથી. ભલે કદાચ કોઈક નવો ભક્ત હોય, 1 વર્ષનો, 2 વર્ષનો કે 5 વર્ષનો હોય કે પછી 20 વર્ષનો હોય કે 50 વર્ષના જૂના ભક્ત હોય, પણ એ જેટલા લોકો બોલે છે એ કઈ ઘરનું બોલે છે? આજ સુધી જેટલા પણ બોલે છે ને એ આચાર્યોએ આને આમ કીધું અને એ તમને પીરસી રહ્યા છે. જે રીતે આ મોબાઈલ છે, મને કોઈક વ્યક્તિ આપ્યો છે ને હું તમને એઝ ઇટ ઇઝ આપી રહ્યો છું, તો આની અંદર હું કઈ શેરભેળ કરું છું? કોઈ વસ્તુ નથી. એટલે આપણને આચાર્યોની કૃપાને આશીર્વાદ મળશે. એટલે ક્યારેય મતભેદ ન રાખવો જોઈએ કે આ ઓલા ભક્ત છે ને આ ઓલા ભક્ત છે, આમની વાણી ફાવતી નથી. ઘણા લોકો કે મને આમનો સત્સંગ નથી ફાવતો, તો તમારી માટે અલગ કંઈક ભગવાનના ધામમાંથી કોઈ વક્તા લાવીએ કે તમે કરો ભાગવત. સુખદેવજી જ્યારે એ કથા કરવા બેઠા ત્યારે કોઈ એમ નતું કીધું મન નથી જામતું. વિશ્વ બ્રહ્માંડના રાજર્ષિ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ બધા લોકો સશિષ્યાત પોતાના શિષ્યોની સાથે પધારેલા. તો વધારે આ કથાની અંદર ઊંડાણમાં ન જતા, તિતિક્ષવ કારુણિકા સુહ્યદમ સર્વદેહીના, એ બધા જીવોનું સુહ્યદ હશે ત્યારે કહેવાય કે એને સાધુ છે. અજાત શત્રવ, અને એનો કોઈ દુશ્મન નહીં હોય. અત્યારે તો ગલીએ ગલીએ ને શેરીએ શેરીએ દુશ્મન હોય, એને કહેવાય અજાત શત્રવ. યુધિષ્ઠિર મહારાજને કહેતા અજાત શત્રુ. યુધિષ્ઠિર મહારાજ 5 પાંડવોમાં જે સૌથી જ્યેષ્ઠ હતા ને. તિતિક્ષવ કારુણિકા સુહ્યદમ સર્વદેહીનામ અજાત શત્રવ શાંતા. સાધુ, એક ભક્ત કેવો હોય છે? હંમેશા શાંત હોય છે. ક્યારે એની વાણીથી કોઈના અવગુણ નહીં નીકળે, દુર્ગુણ નહીં નીકળે, કોઈ વસ્તુ નહીં. માત્ર ભગવાનના કીર્તન, ભગવાનની કથા, ભગવાનનું નામ અને ભગવાનના ગુણો. નામ, રૂપ, ગુણ, લીલા 24 કલાક એ ભગવાનના ભક્ત હોય ને એના હૃદયમાંથી નીકળતા રહે, એની વાણીથી નીકળતા રહે. અને બાકીનો સમય શાંત. કૃષ્ણ ભક્ત નિષ્કામ અતએવ શાંત, ભુક્તિ મુક્તિ સિદ્ધિ કામી શકલી અશાંત. ભગવાનનો ભક્ત હોય ને એ હંમેશાની માટે શાંત હોય છે. શાંત એટલે એવું નહીં એમને બેઠો હોય. શ્રી પ્રભુપાદજીની સંસ્થામાં ભાર નહીં, એ પોતાનું તો પોષણ કરશે પણ સમાજને પણ જ્ઞાન આપશે, ભક્તિ આપશે. એને કહેવાય સાધુ. આ છે સાધુના લક્ષણ. હવે ઘરે જઈને જ્યારે પથારીમાં સૂઈએ ને ત્યારે આ જોવા જોઈએ ગુણોને કે મારામાં આ છે નથી તો મારે લાવવા પડશે. મારે કોઈનાથી ઈર્ષ્યા નથી કરવાની, બધાથી પ્રેમ કરવાનો છે.
જે મને માન ન આપે ને એને પણ મારે માન દેવાનું છે. અમાનીન માન દેન. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે કીર્તન ભક્તિ એટલે કે માળા કરવાથી તમે ભગવાનની પાસે જશો. તો માળા કરવામાં આપણને આળસ આવે છે. માળા કરવામાં આળસ આવે છે. હાલો પછી કલાક પછી કરશું, બપોરે કરશું, સાંજે કરશું. રસ કેમ નથી આવતો? ચૈતન્ય મહાપ્રભુ તો ચૈતન્ય શિષ્ટાષ્ટકમમાં લખે છે, ચેતો દર્પણ માર્જનમ. આ ભગવાનનું નામ કેવું છે? ચિત્તને ધોવાનું, સાફ કરવા વાળું છે. ચેતો દર્પણ માર્જનમ. ભવ મહા દાવાગ્નિ નિર્વાપણમ. જે લોકો આ સંસારમાં દાવાગ્નિમાં બળી રહ્યા છે ને, જો એ હરિનું નામ લેશે ને તો શાંત થઈ જશે, ઠંડક. શ્રેય કૈરવ ચંદ્રિકા વિતરણમ વિદ્યા વધુ જીવનમ આનંદાંબુધિ વર્ધનમ. અને જ્યારે કોઈ ભક્ત પોતાની વાણીથી, પોતાની જીહવાથી ભગવાનનું નામ લેશે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, તો એના હૃદયમાં શું થશે? આનંદાંબુધિ વર્ધનમ. એકદમ કે આનંદ આવશે, સુખ મળશે. અને આપણને આનંદાંબુધિ વર્ધનમ. અને કે છે ડગલે ને પગલે જેટલું નામ લેશું ને એટલો આપણને રસ આવશે. પ્રતિપદમ પૂર્ણામૃતા આસ્વાદનમ. ડગલે ને પગલે તમને સુખ મળશે. પણ હમણાં નથી મળતું. એનું કારણ શું છે? કારણ કે અમાની ન માન દેન. કારણ કે આપણને કોઈ માન આપતું હોય તો એને નથી આપી શકતા આપણે. તો ચૈતન્ય મહાપ્રભુ આપણને શું કહે છે કે જે આપણને માન ન આપે, તરછોડે, તિરસ્કાર કરે ને, એને પણ આપણે માન દેવું જોઈએ કે તમે પૂજનીય છો, વંદનીય છો. અને કોઈ આપણને પગે પડે ને તો સામેથી આપણે પણ એને પગે પડવું જોઈએ. હા, સારું છે. એટલે દિવસે દિવસે છે ને એ આસો પાલવ જેટલો ઊંચો થતો જ જાય, ઊંચો થતો. એમાં પછી કોઈ ફળ નહીં આવે ભક્તિના. તમે જો હવે આંબાની સીઝન હવે આવી રહી છે, પણ જેની અંદર, જે વૃક્ષની અંદર જેટલા ફળ આવશે ને એટલો ઈ નમશે, એટલો ઈ નમશે. એનો અર્થ શું છે કે ભક્તની અંદર એ ભક્ત જેટલો ભક્તિમાં આગળ વધશે ને એટલો ઈ નમશે. અને એક વસ્તુ કહેવાની ભૂલી ગયો કે જ્યારે તમે મંદિરે આવો ને, આ ગેટની અંદર આવો ને, ગેટની અંદર, ત્યારે પોતાના મનમાં શું વિચાર કરીને આવવું જોઈએ ખબર છે? અહંકાર ને